ગુડ મોર્નિંગ મિત્રો, થેન્ક યુ તમારું સ્વાગત છે તમારું એક વારના વિડીયોમાં. ભાઈ આજના પ્લાનિંગમાં એવું છે કે આપણે જઈ રહ્યા છીએ ઠંડુ ખાવા માટે બળિયાદેવના મંદિરે. બળિયાદેવના મંદિરે જ જવાનું, બળિયાદેવના મંદિરે ઠંડુ ખાવા માટે જઈ રહ્યા છે. તો રાતે બધું આપણે બનાવી દીધું હતું અને કાંટીવન છે એ પણ આવવાના છે. તો અમે લોકોએ જે બનાવ્યું છે એ છે ખાટો મોર અને રોટલી, બસ એટલું જ છે. અને બીજું જે છે એ તમને કંઈ જઈને બતાવીશ અને કોણ આવવાનું છે બતાવીશ. એમને પૂછ્યું તો વિડીયો શૂટ કરીશું, બાકી તો પછી એમનું નહીં કરીએ, ખાવાનું કરીશું, આપણા પર કરીશું. અને અત્યારે પી રહ્યા છે ઠંડી ચા, જે આને બનાવી હતી રાત્રે 10 વાગે ચા બનાવી હતી આવી રહી ઠંડી. અને ઠંડુ ખાવા જઈએ તો ઠંડુ નાહવાનું પાણી પણ અને ઠંડુ જ ખાવાનું, એટલે આખો દિવસ માથું દુખાવાનું રહેશે. અને આખો દિવસ માથું દુખશે, આપણને નહીં દુખે પણ આને દુખશે, મમ્મીને પણ દુખશે, કારણ કે મમ્મીએ બી ચા નહીં પીધી. એ કહે છે કે આવીને ખાઈને પછી પીશું અને મેં પીશું દૂધ. તો આ મળીએ ડાયરેક્ટ આપણે ત્યાં જઈએ. બધા મિત્રો મંદિર આવી ગયા છે, પબ્લિક છે, બહુ પબ્લિક નહીં, ઓછી છે પબ્લિક. તો મમ્મી દર્શન કરવા ગયા છે, અમે લોકો બેઠા છે અહીંયા આગળ. મમ્મી આવે પછી અમે લોકો દર્શન કરવા જઈશું. બતાવું તમને મંદિર. ઓકે તો મિત્રો જમીને ઘરે આવી ગયા છે અને થાકી ગયા છે ભાઈ. અહીંથી કમસે કમ 1-2 કિલોમીટર જેટલું ફરું. તો ચાલતા ક્યાં ચાલતા આવ્યા છે. તો ગરમી લાગી અને થાકી ગયા છે. હવે કરીશું થોડી વાર આરામ અને જોઈશું કે હાજર શું પ્લાન બને છે. જેવું હશે એવું તમને કહીશું. ધી નેક્સ્ટ ડે. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? અને સ્વાગત છે તમારું વિડીયોમાં. અને કાલે આપણે વિડીયો એન્ડ નથી કર્યો કારણ કે મંદિરેથી જમીન આવ્યા પછી આપણે કશું પણ કોઈ જગ્યાએ ગયા નહીં, કશું શૂટ કર્યું નથી એના લીધે. તો આપણે આજે જવાના છે નેહાને હોસ્પિટલ લઈને, કારણ કે ભાઈ મેં બનવાનું છું ફાધર અને નેહા બનવાની છે મમ્મી. તમારા બધા માટે ગુડ ન્યૂઝ છે, તમે લોકો જવાના છે આજે હોસ્પિટલ એનું ચેકઅપ કરાવવા માટે. તો મને ડાયરેક્ટ ત્યાં જઈને બીજું પણ નાનું કામ છે તો જોઈ લઈશું ત્યાં પણ. તો મને ડાયરેક્ટ ત્યાં જઈને આવે. ઓકે, નાસ્તા કર્યા પછી આપણને પૂછે છે કે નાસ્તો કરવો છે કે નહીં. ગોળ સાંભળી ખાય છે, ગોળ સાંભળી ખાય છે. જોયું છે નાસ્તો કર્યા, નાસ્તો કરે છે, ગોળ સાંભળી ખાય છે. પછી એવું પૂછે છે કે તમારે ખાવું છે. આવી નવી વાત છે. આજે એને બતાવવા જવાનું છે ને, આજે એને બતાવવા જવાનું છે ને એટલે ફમમાં છે પાર્ટી આજે. જો છે ને આવું છે. તો ભાઈ હવે જઈએ છીએ આપણે હોસ્પિટલ અને બીજું જે કામ હતું એ કામ કદાચ આજે થવાનું છે મારા ખ્યાલથી, મને એવું લાગે છે. પણ હવે તો આપણે હોસ્પિટલ જઈશું, દવાખાને આવી ગયા છે, જઈશું ચેકઅપ કરાવવા માટે. આપણે હોસ્પિટલ જઈને આવી ગયા છે અને કમ્પ્લીટ છે બધું, નોર્મલ જ છે બધું. દવા બી લઈ લીધી છે અને હવે એક પ્લાસ્ટિકની દુકાન આવ્યા છે, સાબુનું પેલું જે કેપ આવે તે લેવા માટે. ચેક કરીએ. ઓકે તો ગાઈસ ઘરે આવી ગયા છે બતાવીને, અને નાસ્તો લઈને આવ્યા છે, પફ લઈને આવ્યા છે. જો બતાવો, આ પફ લઈને આવ્યા છે. તો આ વિડીયો માટે આટલું જ. વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં લગીને જય માતાજી.